હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, નોકરીથી ઘરે આવી ગયા છીએ અને અહીં ભૂખ જબરદસ્ત લાગી. તો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની લસણની જીરાની ચટણી બનાવી દીધી છે. જાતે હું બતાવું છું. જોરદાર ચટણી બનાવી. આ રહી લસણ, જીરું, મરચું અને મીઠું મસ્ત મજાની ચટણી બનાવી છે. તમે જો જોડે છે ભાખરી, જોરદાર ભાખરી. બરોબર, હા બતાવો તો ખરા. પણ મને શું મંગાવ્યું મને બતાવો તો ખરા. અહીંયા એલા કાના બતાવી. તો ગાઈસ, કાનાએ કંઈક મંગાવ્યું, એને ક્રિકેટ કીટ મંગાવી હતી. કંઈક મંગાવ્યું જો શું મંગાવ્યું બતાવો. અલે પણ આ તો એકલું સ્ટમ્પ જ છે, પેલી કીટ નહીં. ચા ઉભો છો દેખાય? ચા ઉભો હા, હાથ લાંબો કરજે. અને મંગાવા હું આખી કીટ મંગાવવાની વાતો છે. કીટ આખી હે કીટ મંગાવી અને જો એક મંગાવી એટલે તમે એવું કે હવે એક મંગાવ્યું એટલે નંદો કે મારે મંગાવ. તો ગાઈસ, મસ્ત મજાનું લસણની ચટણી જોરદાર લસણની ચટણી બનાવી. તમને ટેસ્ટ કરીને બતાવું. અરે કરો, દેશી ખાવાની મજા આવે. લસણની ચટણી ભડકાદાર બની જોરદાર ચટણી બની. નોકરી ગયા એટલે ભૂખ લાગી જાય અને અમે કોઈ ગયા કીટ માટે કાલે લાયા નહીં એમના માટે કીટ એટલે અત્યારથી ગયા. જોરદાર ભડકાદારો મજા આવી જાય લસણ ચટણી. હા, ચલો ગાઈસ, નાસ્તો કરવા અને એક દર ઘેર બનાવીને ખાધી ટ્રાય કરજો કેવી લાગે ભડકાદાર લસણની ચટણી. તો ગાઈસ, મેથીમાં પાણી પીવડાવીએ તો મસ્ત મજાનું પાણી પીવડાવીએ મેથીમાં. બગીચો તૈયાર થઈ જાય. ફર્સ્ટ ક્લાસ બગીચો તૈયાર કરવાનો છે. આમ છેક સુધી મેથી છે અને અત્યારે ઉનાળામાં શું પાણી પીવડાવવું જરૂરી છે. બધા ઝાડવાઓને પાણી પીવડાવવાનું. જો આ કરણ છે, અહીંયા બોગરવેલ છે, અહીંયા એક કરણ છે, પછી અહીંયા એનું જ હતું આપણે શું કહેવાય સિંદૂરનું ઝાડ અહીંયા જ હતું. ઝાડ આવ્યું આ દેખાય ને તે સિંદૂરનું ઝાડ અહીંયા સિંદૂર બોગરવેલ છે, ગુલાબ હતું. પેલું ગુલાબનું ઝાડ તો હજુ દુકાન આપણે પેલું વ્હાઈટ ગુલાબ લાવ્યા હતા. ભાઈ જો મસ્ત મજાના ઝાડવાના પાણી પીવડાવીએ. જો બધા ઝાડવા ના હવે થોડી ગાડી પર પ્રેશર મારી દઈએ. ના ભો ને ગાડી પર પ્રેશર મારી દઈએ થોડી. ઉભો રહે ઉભો રે. ગાડી બહુ બધી ધૂળથી હતી. ગાડી પર થોડી પ્રેશર મારી ચકાચક કરી દઈએ. ઉભો રે એક જ મિનિટ ટાયર બાળો બધા ગાડી એક દાડા ના ધોઈએ ને તો નવડી ધૂળ થઈ જાય. એક તો રસ્તા પર
મકાન છે ને એટલે ધૂળ વધારે મોટા અને પાછું ઝાડના પાંદડા આવા તો બધા પડી ગયા હજુ તો હજુ તો અમુક જગ્યાએ આ સરગવાના પાન બહુ આવે સરગવાના પાન મસ્ત મજાનો કેસર મારી દઈએ અને ગાડી આપણી ચકાચક ધોવાઈ જાય પગ બળવા માંડે પગ બળવા ફર્સ્ટ ક્લાસ ધોવાઈ ગઈ ગાડી પાણીની પ્રેશર હોય ને મસ્ત રીતે ધોવાઈ જાય ગાડી લાગે છે ને ધોતા સેકન્ડ ગાડી મર્દ આવે ગાડી વખત તો ખરેખર ભાઈ ગાડી જોરદાર આવા કમ્પ્લીટ થઈ ગયું હવે તો ગાઈસ આપણો બ્લોગ જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બરાબર રામાપીરના નેજાના દર્શન કરો જો આ રહ્યા મારા રોમશા ધણી એ બાબારી સૌની મનોકામના પૂરી કરે બાબારી તો બાબારી છે તો ગાઈસ આપણે આવી જાય હોસ્પિટલે આપણી વાઈફને લઈને તો એને બોટલ ચડી અને કમરમાં દુખાવો રહે એટલે એને બોટલ ચડાવવી પડે છે ગાઈસ માણસા જઈને આવી ગયા છે બરાબર થોડી ખરીદી કરવી હતી મારા કાના માટે અને નન્નાબેન માટે હું કાના માટે બે ચડ્ડા લીધા અને નન્નાબેન માટે પ્લાઝો લીધા નન્ના બતાવી તું આવા મસ્ત મજાના આવું પેલી ગરમીમાં એમને ચાલે પહેરવા ઘરે પહેરવા માટે અને કાના તારા ચડ્ડા બતાવી દો અમારા કાનાની જો સ્ટીલ બોડી હે જોરદાર બોડી જો એ કોઈ આવતા નહીં આવે ગરમીમાં देखो तुम्हारा 100 रुपया प्राइस में मिली जैसे आवा कपड़ा મસ્ત મજા दुकान खोलियो દુકાન કા નહીં ખોલીએ કેટલા મળશે ભાઈ हां आरो 100 રૂપિયા हां 100 रुपया नो ना બે તમે ને બસ 100 રૂપિયા નો બીજો પ્લાઝો છે આવા પ્લાઝા લીધા છે તો મસ્ત મજાના પ્લાઝા ગાઈસ આપણો બ્લોગ જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો આજના બ્લોગને એન્ડ કરીએ છીએ તો જય બાબારી જય હિન્દ